સુરત સિટી અભિયાન અંતર્ગત ડિંડોલી વિસ્તારમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 0.502 કિલોગ્રામ જેની કુલ કિંમત 25,100 તથા રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ કિંમત ₹32,100 ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા તેમજ યુવા વર્ગને નશાના રવાડે ચડતા અટકાવવા માટે ખાસ સૂચના આપી હતી, જે સૂચના અનુસંધાને ઝોન 6 એલસીબી ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસંગે બાતમી હકીકતના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચુડાસમાના માર્ગદર્શન હેઠળ બેસ્તાન આવાસ બિલ્ડિંગ નંબર 12 રૂમ નંબર 2 માં રેડ કરતા ઇરફાન સતાર મંસૂરીને ગાંજાના જથ્થા જેનો વજન કુલ્લે 0.502 કિલોગ્રામ જેની કિંમત ₹25,100 તથા એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ્લે ₹32,100 ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે।